ભાલ સાહેબ પોતે કવિ છે, લેખક છે અને સરસ મજાનું વ્યક્તિત્વ છે. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે હું મારા જીવનમાં અત્યાર સુધીમાં મેં ઘણા બધા લોકોને ટ્રેનિંગ આપી. અહીંયા બેઠેલા સાહેબ બધા જ આપણા સ્ટુડન્ટ્સ છે. મેં મારા જીવનમાં અત્યાર સુધીમાં છેલ્લા 7 થી 8 વર્ષમાં 7 થી 8 ડાયનેમિક પર્સનાલિટી જોઈ, આદર્શ વ્યક્તિત્વ જોયું. એમાંના એક આ ભાલ સાહેબ છે. અને આજે બહુ મહા મહેનતે મેં જસ્ટ માની લો ને કે એક કાર્ડ જ મોકલ્યું હતું અને એમનો સામેથી જવાબ આવ્યો કે ભાઈ હું આવીશ, ચોક્કસથી આવીશ. સો આજે આવ્યા છે અને એમને સાંભળવા એક લાહો છે, તો આપણે એમને ધ્યાનથી સાંભળીશું. એક વખત જોરદાર ક્લેપિંગ. જય શ્રી કૃષ્ણ. સાહેબે જે વખાણ કર્યા એની ઉપરથી તમે એવી કોઈ અપેક્ષા ન બાંધતા. નગર તેંડુલકર 45 રન આઉટ થાય ને તો આપણને ઓછું લાગે. બુમરાહ રમે છે માનજો એટલે મજા આવશે. ઘણા વક્તાઓએ ઘણી વાતો કરી. કોઈ કોલેજ કાળની વાત કરી. હું ભણ્યો નથી અને મારે જેમ ઓછું ભણ્યા હોય ને વધુ ભણેલા દેખાવા માટે વધુ પ્રયત્ન કરતા હોય. ભણ્યો નથી એટલે સાહેબે બધાએ કોલેજની વાતો કરી, કોઈએ કાઠિયાવાડની વાતો કરી, બેને પણ નારી શક્તિની વાત કરી. ત્યારે મને એક દોહો યાદ આવ્યો હતો. ધરાવીણ ધાનનો નીપજે કળવીણ માઢો ન હોય, જેસલ જખરો નીપજે જેની જનેતા હોથલ હોય. પણ જનેતા હોથલ હોય, હાવજના જડબા ફાડી નાખે એવા જેસલ ને જખરો ન્યાથી નીપજે. બાકી ભૂતડો ખાઈ નથી, ભૂત જેવાય ન હોય. વાત યાદ હતી એટલે કીધું. પણ કોઈ વગર આંસુએ રડે છે, દુનિયાની વાત છે કે કોઈ વગર આંસુએ રડે છે, કોઈ મગર આંસુએ રડે છે. આમ તો અલગ અલગ રીતે આખું જગત આંસુએ રડે છે. અને એવા સમયમાં તમે કોઈને એમ કહેશો કે તમારા જિંદગીની અંદર દુઃખના પ્રસંગો, તો અનેક પ્રસંગો એને યાદ છે. પણ તમે કોઈને એમ પૂછો કે તમારા જીવનની અંદર ખૂબ આનંદ થયો હોય એવા કોઈ પ્રસંગો, તો એ ગોતવા મળશે. એટલે દુઃખનું કારણ જ આ છે. આપણે સુખને પ્રાધાન્ય આપતા નથી અને એટલા માટે જ આવા કાર્યક્રમો કરવા પડે છે. એટલે સાહેબનો, વિરડિયા સાહેબનો અને બોરડ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને એ બંનેને મને તાળીઓ નહીં પાડો તો ચાલશે, પણ મને એવી ઈચ્છા છે કે સમય પહેલા બોખા થઈને રડવું ન હોય તો સાહેબને મળજો. મને કાર્ડ આવ્યું. ખરેખર અભણ જેમ છું, બહુ વસ્તુ ભણ્યો છું. મારા 2 સંતાન ડોક્ટર છે, દીકરો દીકરી. પણ ઓછું ભણ્યો છું. મને જયારે અંગ્રેજીનું કાર્ડ આવે ને ત્યારે બહુ મૂંઝાવ. અને એમાંય સાહેબનું કાર્ડ અડધું પડતું અંગ્રેજી, થોડું ગુજરાતી, થોડું ઘણું સમજો. તો એમાં ભગવાને એક માણસને મોકલ્યો. મેં એના કાર્ડ બતાવ્યું. મેં કીધું મારા કાર્ડ આવ્યું છે, આમાં આ શું કહેવા માંગે. એને વાંચ્યું. ઇવાન યોગેશભાઈ વિરડિયા. ત્યારે મને એમ થયું કે યોગેશભાઈ એમ છોકરાનું નામ ઇવેન્ટ પાડ્યું છે. મને કે એમ નહીં, આ નિમંત્રક છે, આયોજક છે. અને મારે અંગ્રેજી આ મંચ ઉપર એક વખત બધા જ અંગ્રેજી બોલતા હતા સાહેબ. અને આરકે સરનો કાર્યક્રમ મને કે સૂટ બૂટ પહેરીને આવજો. એટલે મેં ઓલી જૂનો પેટીમાં કાઢ્યો ને થઈ ગયો. અને સૂટ પહેરીને હું આવેલો. ધૂળેટીનો સમય અને બહુ મોટા વક્તાઓ હતા અહીંયા. મનીષભાઈ વગાસિયા અને હરીશભાઈ માણિયા ને બધા તો પ્રેક્ષકોમાં હતા. અને સૌથી ઉંમરમાં નહીં પણ સમજણમાં સૌથી નાનો માણસ ત્યારે હું હતો. એવા વખતે મને બોલવા ઉભો કર્યો અને બધા તાળીઓ પાડે. રાધેભાઈ અને મારા નામનો જય જયકાર કરે. મને એમ થયું પણ મારે બોલવું છું. પણ થોડુંક એવું સમજો તો કે આ કંઈક સફળતા વિશેનો, સક્સેસ એટલે સફળતા. છોકરાઓને ભણાવતા થોડું આવડી ગયેલું. એટલે મેં કીધું સફળતાનો કંઈક કાર્યક્રમ છે. ધૂળેટીનો સમય એટલે મેં ઓલી ઝરૂખામાંથી જોયેલું ને એ વર્ણન કરી નાખ્યું. ઝરૂખામાંથી હું જોતો હતો 2 બાળકો, એક પિચકારી મારતો હતો, બીજો ઓલી પ્લાસ્ટિકની થેલી આવે ને ભરી લેતો હતો. પ્લાસ્ટિકની થેલી આપણી ઉપર જ્યારે આક્ષેપો અને ઝેર રોકે ત્યારે જે થેલી ભરી લે ને એ સફળ થાય.
હાસ્યનો પ્રોગ્રામ છે ને મારે બહુ વિશેષ તો નહીં કહું, સાહેબે કીધું તો 2 વાત કહેજો. એટલે પહેલી વાત, અમારા મિત્રનો એક બહુ મોટો પ્લોટ છે અને પ્લોટમાં ખોટીઓ બેહી ગયેલો, અત્યારે ઈ વધી ગયા. બહુ વધી ગયા. એનું કારણ છે જેટલું વિજ્ઞાન આગળ આવ્યું છે ને અને બળદનો ઉપયોગ ઘટ્યો ને યંત્રનો ઉપયોગ વધ્યો, એની સામે આ આયોજન કોઈ ધ્યાન બારું રહી ગયું અને ખોટિયા વધી ગયા. બીજું કાંઈ બીજો અર્થ લેતા અને બે જાય પછી ઉભા નથી. હવે અમારા મિત્રના પ્લોટમાં બેહી ગયેલો અને ઘણા ઉપાયો કર્યા પણ ઉભો થાય નહીં. કોઈ અને પછી પાછા ઈ દાંતમાં બહુ રાખે ખૂંટિયા. એટલે એમાં એક કાર્યક્રમ હતો બાજુમાં, એક મિત્ર અમારા ગ્રુપનો તે દોડતો આવ્યો કે આપણે આ વિશ્રામભાઈ પ્લોટમાં ખૂંટિયો બેહી ગયો છે, ઊભો નથી થતો, નથી થતો. ઈ કે થઈ જાય. કેમ કે આપણે કોર્પોરેટરની સભા છે, હમણાં સભા પૂરી થાય એટલે શ્રીમાન કોર્પોરેટરને આપણે અહીં બોલાવી અને ઈ ઊભો કરી દેશે. તો બોલો પ્લોટ વાળો વિશ્રામ હાથ જોડવા માંડ્યો કે ના, ખૂંટિયો ભલે બેઠો. ખૂંટિયાને તો ઊભો કરશે પણ એને કોણ ઊભો કરે? 2 વાત કરવાની કીધી એટલે બીજી વાત કહી દો. હમણાં અડધી રાતનો ગદર ભાંગેલો. સાહિત્યને હું છે ને હાસ્યનો કોઈ મારો વિષય નથી. સાહિત્ય મને ગમે છે, સાહિત્યકાર નથી પણ હું શ્રોતા છું, વક્તા નથી. પણ અડધી રાત થયેલી અને બધા મને કવિ કહે છે પણ હું હંમેશા ના પાડતો, મને કવિ ન કહેતા. એક જંગલની અંદર સિંહ ભાગતો હતો ઊભી પૂંછડીએ. એટલે બધા વાઘ, દીપડો, વરુ, સસલા સાથે બધા જ પ્રાણીઓ એમ કહેવા માંડ્યા કે મહારાજા ક્યાં ભાગ્યા? કે લાલો આપણે પેલા ડુંગરો ટપી જાય પછી કહું. ડુંગરો ટપી ગયા. હાંફતા મહારાજાએ કીધું, સાંભળો, હું કામ ભાગ્યો છું? જંગલમાં કવિ આવી ગયો. ચારની કવિતા લખતો બંધ થઈ ગયો. પણ તો એક રાતે હમણાં એક કવિતા બોલતો હતો સંધ્યા વિશે. સંધ્યા તારું રૂપ અનોખું, કે કેવા કેવા શબ્દે પોંખું. સંધ્યા તારું રૂપ અનોખું, પુષ્પોની પાંદડીએ જોખું. સંધ્યા તારું રૂપ અનોખું. આવી કવિતા બોલતો હતો. એમાં છેલ્લી કડી એવી બોલ્યો કે આજ હું તને કહી દઉં ચોખ્ખું, સંધ્યા તારું રૂપ અનોખું. પણ આવું સપનામાં બોલતો હતો. ઘરમાં અમે બે જ છીએ, છોકરાઓ આમ હોસ્પિટલ છે કે આમ હોસ્પિટલ. અને મને ખબર નહીં, ખબર હોય તો બોલી દઉં. અને મને એવી ખબર નહીં કે હમણાં નવા રહેવા આવ્યા છીએ, બેનનું નામ સંધ્યા. મેં કવિતા અને સપનું મને એને જગાડ્યો. પછી મારી ભાષામાં જવાબ આપ્યો કે મોઢું કાલે થાશે બોખું. કટાય મોઢું કાલે થાશે બોખું, શું સંધ્યા તારું રૂપ અનોખું. એક મુક્તક કહું અને મારી વાણીને આ કાર્યક્રમ માટે વિરામ આપું. જગતની અંદર કાંઈ આ બધું સાંભળતું હોય, બધા સાંભળતા હોય, હું તેવું માનું છું. જગતમાં કાંઈ નિર્જીવ નથી. એટલે ઘણા વૃક્ષો તો જગદીશચંદ્ર બોઝે એવું સાબિત કર્યું છે કે વૃક્ષ સંવેદના અનુભવે છે. પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુથી માંડી અને પર્વતો સુધી કોઈ નિર્જીવ નથી. નદીઓ હરખમાં નાદ કરતી હોય છે, એટલે એના અવાજ આવે છે. હરખમાં નદીઓ નાદ કરતી હોય છે, પીઓ સાગરને ભેટવા પરસ્પર વાદ કરતી હોય છે. આ જગતમાં કાંઈ નિર્જીવ નથી બાલ, આ ધરતી આપણને હાથ કરતી હોય છે. થેન્ક યુ વેરી મચ. દિલથી આભાર. એક વખત જોરદાર ક્લેપિંગ વાલતા હતા. તો નેક્સ્ટ રિક્વેસ્ટ કરીશ બાબરિયા સાહેબને કન્ટિન્યુ કરશે. ત્યારબાદ પાલ સાહેબે ખૂબ સરસ મજાની વાત કરી. અચ્છા, નિંદર કેટલા ના આવે છે? ગાતું છોકરો મજા તો આવે છે ને, તો વાંધો નહીં. એક વખત પેલા ભાઈએ વાત કરીને એમાં મને યાદ આવી, પણ વચ્ચે તો મહેમાન આવી ગયા હતા કે એને એમ
કીધું હતું કે તમે કરી લીધું તો અમારું નહીં કરવાનું એમ અમે કોઈ સ્કૂલમાં હતા ને તે સ્કૂલમાં સાહેબ એમ કહેતા હતા કે આપણે બધાને સિંહ મારવા નહીં, સિંહનો આપણે બચાવ કરવાનો, જેથી આપણે આવનારી પેઢી જોવે સિંહ હોય વાઘ હોય. એટલે સિંહ અત્યારે સંખ્યા બહુ ઓછી છે તો બધાને ખબર જ છે કે પાછળથી એક વ્યક્તિ બોલ્યો કે અમે ડાયનોસોર ન જોઈએ, અમે ક્યાં ભગે બોલ્યા આવું છે કાંઈ વાંધો નહીં. એવો જ આપણી વચ્ચે તીર્થભાઈ ડોબરિયા આવે છે. તીર્થભાઈ ડોબરિયા આવો. સૌ પ્રથમ તો આપ સૌને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. અત્રે ઉપસ્થિત મહેમાન શ્રીઓ તથા આ પ્રોગ્રામનું આયોજિત કરનાર યોગેશ્વર વિરાડિયાને ખૂબ ખૂબ આભાર. તો હવે હું તમને વાત કરું તો અમે આખું ફેમિલી બધા છે ને ગામડે જવા ગયા. એટલે ગામડે ગયા એટલે મમ્મીની જે ફ્રેન્ડ હતી ને પેલું ઘર એનું લીધું, એનું એટલે ત્યાં જ નાઇટ કરવાની હતી. એટલે અમે એને નાઇટ કરવા રોકાણા. એટલે આપણે સિટીની ફેશન ગામડા લોકોને તો કંઈ ખબર હોય નહીં કે આપણા સિટીમાં ફેશન શું છે ને શું નથી. ત્યારે ઓલી ફેંકી પેન્ટ પહેરવાની ફેશન હતી, ખબર ફાટલા ટોટલા પહેરતા. એટલે આ ફ્રંકી હોય એ મને બોલતા ન આવડે. પછી એટલે અમે બીજા દિવસે સવારમાં છે ને નાઈન ધોઈને અને બધા ભેગા નાસ્તો કરવા બેઠા. ત્યાં બધા હોલમાં હોય એટલે કિચનની અંદર નાસ્તો કરવા બેઠા ને ત્યારે મેં એ જ પેન્ટ પહેર્યું હતું. એટલે નાસ્તો કરવા બેઠા એટલે ત્યાં ઓલા એક છે ને મોટી ઉંમરના બા હતા. એટલે એ બેઠા બેઠા વિચાર કરે કે આ છોકરાએ કે હારું ટૂટલું પેન્ટ ક્યાં પહેર્યું હોય છે, એ કે અને ખાપો ક્યાં આવ્યો હોય છે હારો, એ કે એવો વિચાર કરે. અને કેવું ખરાબ મને પણ કઈ તો હકે નહીં. એટલે પછી એનાથી રહેવાનું નહીં. અને એ તરત જ મને કીધું છોકરા કે તને ખાપો ક્યાં આવ્યો, કે લાઈ હાંધી દઉં કે પેન્ટ એમ. એટલે મેં કીધું બા કે મેં કીધું ફેશન કહેવાય એમ, કે ફાટલા ખોડા કપડાં પહેરાય. એટલે એવું કીધું એ. પછી બીજી વખત છે ને મારા બાએ હે ને ઘરમાં નવું ટીવી લઈ આવ્યા. જ્યાં નાનો હતો ને ત્યારે એટલે ટીવી નવું લઈ આવ્યા ને એટલે બાને એટલી ખબર ન પડે કે આ ટીવીમાં બધા સિરિયલ ને એવું આવતું હોય છે એમ. એટલે મારા મમ્મીની સિરિયલ જોવે ને એટલે એમ કે હારી વાર ઠાકતીયું નહીં હોય, કે નકરું બોલી નહીં કે આપણે તો ઠાકી જઈએ એમ કે આ નકરું હોયા જ કરે હે અને બોલ જ કરે, હારી ઠાકતી નહીં હોય કે. એટલે એવા મમ્મી કે આ હે ને ટીવીમાં દરરોજ આવે. પછી અમે હોસ્ટેલની અંદર ભણતા ને ત્યારે એક વેલજી દાદા આવવાના. એટલે દરરોજ રાત્રે સભા હોય, કીર્તન ને એવું બધું હોય. તો એવું બધું હોય ને એમાં અમે કીર્તન બહુ સારું ગાય. એટલે બા ને દાદાને પાછો 36 નો આંકડો, એટલે એને કીર્તન ગાવા ન દે. એટલે પછી તોય અમે બાને એને ખબર ન હોય ને દાદાને બોલાવી આવે. પછી બા આવે સભાની અંદર એટલે બેસે નીચે. પણ દાદાને હાથમાં માઇક હોય ને ત્યાં લગી બાને માઇક આપે નહીં હાથમાં. એટલે પછી છે ને હવે તોય એમ કહે કે ના હાલો દાદાને કહી, દાદા બા આવ્યા કીર્તન ગાવા દો, દાદા બા આવ્યા કીર્તન ગાવા દો. પણ તોય ઈ હામું ન જોવે અમારી એમ. પછી તોય છે ને પછી બહુ કે ને બધા એટલે દાદા બાને કીર્તન ગાવા આપે. પણ બે માઇક, એક માઇકમાં સ્પીડમાં અવાજ આવે એટલે જોશથી આવે, અને એકમાં થોડો ધીમો અવાજ આવે. તો ધીમો અવાજ આવે ને ઈ માઇક બાને આપે, અને ઓલું ફાસ્ટમાં માઇક વાગતું ને પોતે જ રાખે. એટલે શું કે ગાયને તો થોડુંક ધીમું સંભળાય એમ. એટલે બા કીર્તન ગાય ને એટલે ધીમું માઇક હોય ને બાને ખબર પડી જાય. બા કે આ માઇક નહીં આ માઇક આપો. એવી રીતના હે ને સભામાં બા દે. એટલે પછી હું કહું દાદા આપી દો ને એમ. અને દાદા મને સાઈડમાં બોલાવીને કે સ્વામી ચૂપ બેસ, તને હું ખબર પડે કે આ ડોહીથી દરો આખું વરસ હું કંટાળી ગયો છું એમ. નકરા કીર્તન સાંભળી પછી આવું હે ને ઘરમાં હોતન થતું હોય. જ્યારે આમ આખો દિવસ આપણા મા પપ્પા કામ કરીને એવા હોય એટલે બાયુની કંઈક તો ઝંઝટ તો હોય જ. આવતા વેત જ તૂટી પડવાનું બસ. હા હાટો આ લાવ્યા નહીં, આ લાવ્યા નહીં, નાટામાં દિવાળી એટલે પૈસાનું તો પેલા જ. એટલે એમ કે તમે પૈસા લઈ આવ્યા કે નહીં એમ, કે હવે ખરીદી કરવા જવાની છે, ગામડે જવાનું છે. એટલે આવી બધી ઝંઝટો કર્યા કરે. પછી અમે હોસ્ટેલની અંદર ભણતા હોય ને એટલે બધાને કામ કરવાનો બહુ શોખ હોય. એટલે મારા દોસ્તારને આખું ગ્રુપ છે ને બધા બાઈક સરને પૂછ્યા વગરના બધા બાઈક ગયા. સરે કીધું તું હું તમને એક વખત જવા દઈશ, તો એને એમ નહોતું કીધું કે તમે જાઓ. એટલે એ બધા ગયા.
બારા ગયા તો કઈ વાંધો તો નહોતો, પણ પછી તોય ગયા એટલે પાછા એક ગામમાં પાછા અમારા સર હોતા નીકળ્યા, ટ્રસ્ટી જે હતા ની, તો મારા હારા બધા ત્યાં સિગરેટો ફૂંકતા હતા. અને સર જોઈ ગયા કે મારા બેટા કઈ વાંધો નહીં, આવો હોસ્ટેલે. હોસ્ટેલ આવ્યા ને એટલે અમારે હે ને સર કેવી બુદ્ધિ કે હિંચકા ને એવું બધું હતું, ત્યાં કલર કાઢી ગયું હતું બધું, એટલે ત્યાં બધે કલર કરાવવાનો હતો. કલર કરાવવાનો હોય ને એટલે પછી મારા સરે બધાને એમ બીજા દિવસે એમ કીધું કે તમે એને કલર કરાવો બધે એમ. પછી બધા એને કલર કરાવે અને એવા રૂડા રૂપાળા લાગે બધા, જોવાની મજા જ એવા રાખે. હારી વિરામ કરીશ.